નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો 9 માપન તો સ્વાધ્યાય 9.1 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું. મિત્રો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમે જોઈ શકો છો બાળકો, એક ટેબલ ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તમે જોઈ શકો સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું છે. જો તેની સમાંતર બાજુએ લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. આ ટેબલનું જે પાટિયું છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે મિત્રો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે, ખાસ તમારે બાળકો યાદ રાખવાનું છે કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર તમારે મિત્રો ખાસ તૈયાર કરવાનું છે. પરીક્ષા માટે સૂત્ર આવડતું હશે તો ફક્ત પછી કિંમત જ મૂકવાની છે. ફરીવાર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તમે જોઈ શકો છો કે બે સમાંતર બાજુઓ છે 1/2 અને 1, આ બંનેનો સરવાળો કર્યો છે. વચ્ચેનું લંબ અંતર જે આપ્યું છે એ 0.8 ગુણ્યા 0.8 કર્યું છે. ત્યારબાદ મિત્રો 1.2 વત્તા એક સાદું રૂપ આપ્યું છે 2.2 0.8 છેદ ઉડાડ્યા છે. મિત્રો છેદ ઉડાડ તમને આવડતા પણ હશે, સમજાવી પણ દઉં છું કે 1/2 22 ભાગ્યા 10 કહી શકાય અને 0.8 ભાગ્યા પણ શું કહી શકાય 10. આવું આપણે બાળકો લખી શકીએ છીએ. હવે મિત્રો 2 દાન 11 દુ 22, 11 અઠા 88, 10 દાન 100 એટલે 0.88 મીટર સ્ક્વેર. આ રીતે દાખલો મિત્રો એ ગણેલો છે. તમે જોઈ શકો છો કે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર સ્ક્વેર છે. આવું આપણે લખી શકીએ છીએ. ચલો મિત્રો થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 2 તરફ. પ્રશ્ન નંબર 2 છે, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબની સમાંતર બાજુઓની માંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. ધારો કે આપેલા સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ 1 સેમી છે. કેટલા સેમી છે? 1 સેમી છે. હા મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર છે. આ સૂત્ર તમારે તૈયાર કરી દેવાનું છે બાળકો. સૂત્ર તમારે ખાસ શું કરી દેવાનું છે? તૈયાર કરી દેવાનું છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા શું થશે? ઊંચાઈ થશે. ગુણ્યા શું થશે? ઊંચાઈ થશે. બાજુ સરવાળો બંને બાજુ 10 વત્તા x લઈ લીધી છે, અહીંયા 10 છે, અહીંયા શું છે? x. બંનેનો શું કરી દેવાનો? સરવાળો. ઊંચાઈ તમને કેટલી આપી છે? લંબ અંતર. આ શબ્દ વાપરશો તો કઈ વાંધો નથી. ત્યારબાદ સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે x બરાબર 7 સેમી. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને રકમમાં આપ્યું છે 34 સેન્ટીમીટર કે બંને સરખાયું છે. બંને શું કર્યું છે? સરખાયું છે. 34 માંથી 20 બાદ કરો 14 મળે છે અને 2 આ રીતે 14 ભાગ્યા 2 થશે. 14 ભાગ્યા શું થશે? 2 એટલે કે 2 સિત્તા 14. તમારો જવાબ x બરાબર કેટલો થશે? 7 થશે. લખી શકાય કે સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે. કેટલી છે? 7 સેન્ટીમીટર છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર 3 તરફ, જે તમારી સ્ક્રીન ઉપર છે કે એક સમલંબ ચતુષ્કોણના આકાર ખેતરમાં ABCD ના વાડાની લંબાઈ 120 મીટર છે. BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર અને AD બરાબર કેટલા છે? 40 મીટર છે. કેટલા છે? 40 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અને અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. કેવા છે? લંબ છે. તો તમે જોઈ શકો છો મિત્રો આકૃતિની એ ખેતરની પરિમિતિ એટલે ખેતરની વાડની લંબાઈ, જે આજુબાજુ જે વાડ છે એટલે આપણે જાણીએ છીએ AB + BC CD અને AD તો શું થાય? સરવાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? 120 મીટર. હવે આપણને અમુક અંતર આપ્યા છે. AB આપણને આપેલ નથી પણ BC આપ્યું છે 48
સીડી 17 છે, ડીએ 40 છે અને 120 આપણને આપ્યું છે. આ બધાનો સરવાળો કર્યો એટલે કેટલો મળ્યો છે 105. 105 આ બાજુ જે શેર થશે 105 માઇનસ થશે. તો એ બી બરાબર આપણે શું કરી શકીએ જસ્ટ બાદ બાકી કરવાની છે કે 105 માંથી 120 કાઢો એટલે 15 કેટલા થશે? એ બી કેટલા થશે? 15. તો આ માપ આપણને કેટલું મળી ગયું? એ બી 15 મળી ગયું. હવે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ માટે મિત્રો સૂત્ર આપણને ઓલરેડી આવડતું હોય જ છે. ક્ષેત્રફળ અંદરનો ભાગ છે અહીંયા આપણને મળી ગયું છે 15. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર આપણે લગભગ બધા મોઢે થઈ ગયું છે કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. બે સમાંતર બાજુઓનો સરવાળો જે બી હોય, સમાંતર બાજુ વચ્ચેનું શું છે? લંબ અંતર અથવા ઊંચાઈ. આવો શબ્દ વાપરો તો કઈ વાંધો નથી. તો ચલો એબી એડી વત્તા બીસી આ બે સમાંતર બાજુ છે, રેલવેના પાટાની જેમ છે. સમાંતર એટલે રેલવેના પાટાની જેમ. બરાબર છે. માપ અહીંયા લખી દીધું છે. એબી જે અંતર મિત્રો આપ્યું છે એબી કેટલું છે? 15. આ તો ક્રોસ છે બરાબર. આ લખવું સીધું લખવું પડે. લંબ અંતર એટલે સીધું લખવાનું છે. 15 છે. 40 વત્તા 48 88 થશે. 15 એમને એમ રાખશું. 44 દૂના 88. 44 ગુણ્યા તમે 2 કરશો એટલે 88 મળશે. બરાબર છે. બે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. 44 ગુણ્યા 15 કરશો એટલે 660 મીટર સ્ક્વેર. તો ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર. મિત્રો તમારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે 100% યાદ રાખવાનું છે. અચૂક ભૂલ્યા વગર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો કે એક ચતુષ્કોણ આકારના ખેતરમાં વિકર્ણની લંબાઈ 24 સેન્ટીમીટર છે, મીટર છે, 24 મીટર છે. બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર છે. કેટલો છે બાળકો? 8 મીટર છે અને 13 મીટર છે. આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીંયા ખેતર આપ્યું છે તમે જોઈ શકો છો. બરાબર છે. આ લંબ અંતર 8 મીટર આપ્યું છે તમે જોઈ શકો છો. આ લંબ અંતર 13 મીટર આપ્યું છે જોઈ શકો છો. આ બાજુ 24 છે, બાકીની બાજુ આપણે ઓલરેડી શોધવાની થાય છે. તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ આજે આપ્યું છે. એબીસીડી ક્ષેત્રફળ પર શોધવાનું છે કે એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીસીડી નું ક્ષેત્રફળ. એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીસીડી નું ક્ષેત્રફળ. સૂત્ર માર્યું છે એબીડી એટલે કે બીડી ગુણ્યા એમ. બીડી પાયો ગુણ્યા વેધ. સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ એટલે કે બીડી ગુણ્યા એમ. બીસીડી બીસીડી એ પાણ છે. બીડી ગુણ્યા સીએન. સીએન શું છે? સીએન બાળકો શું છે? એ વેધ છે. શું કહેવાય? વેધ કહેવાય. ચલો મિત્રો કિંમતો મૂકવાની છે. ત્યારબાદ શું મૂકવાની છે? કિંમતો મૂકવાની થાય છે. કિંમતો મૂકી છે તમે. બીડી બરાબર 24 છે, 13 છે, 24 છે, 8 છે. 12 દુ 24, 12 દુ 24, 12 એમને એમ રાખીશું, 13 એમને એમ રાખીશું, 12 એમને એમ રાખીશું, 8 એમને એમ રાખીશું. 12 ગુણ્યા 13 એટલે ગુણાકાર તમે કરશો 156 મળશે. 12 8 96 થશે. બંનેનો સરવાળો 252 મીટર સ્ક્વેર થાય છે. તો ખેતરનું ક્ષેત્રફળ 252 મીટર સ્ક્વેર થાય. ખેતરનું ક્ષેત્રફળ કેટલું? 252 મીટર સ્ક્વેર થાય છે. એક સમાન સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી છે અને વેધ 4.8 સેમી છે. તો તે ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણનું પણ લંબાઈ શોધો. મિત્રો ધ્યાન રાખીશું કે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. સમબાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લઈએ તો આપેલ માહિતી ક્ષેત્રનું ક્ષેત્રફળ આપણે શોધીએ. શું શોધવાનું છે આપણે? ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા ઊંચાઈ છે. 5 ગુણ્યા 4.8 એટલે કે પોઈન્ટ દૂર કરીએ 48 ભાગ્યા 10. 5 દુ 10 અને 24 દુ 48. તમારો જવાબ શું? 24 સેન્ટીમીટર થશે. ત્યારે બાળકો આકૃતિ દોરી છે જોઈ શકો છો તમે. બરાબર. ખાલી ફક્ત જે માપ આપ્યું છે વેધ આપણને 4.8 4.8 લખ્યો છે. પછી મિત્રો લંબાઈ આપણને 8 આપી છે વિકર્ણની. તો વિકર્ણ છે મિત્રો અને લંબાઈ અહીંયા 8 મૂકી છે. અને મિત્રો 5 સેમી બાજુ છે. 4 4 સમબાજુ ચતુષ્કોણ છે. આ બધી બાજુ સરખી હોય છે. તો આ ચતુષ્કોણ સમાંતર સમબાજુ ચતુષ્કોણ કહેવાય.
ચારે બાજુ સમાન છે તો કેવો ચતુષ્કોણ કહેવાય? સમબાજુ. તો ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? રકમ શોધી નાખ્યું છે મિત્રો. કેટલું છે? 24 સેન્ટીમીટર સ્ક્વેર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. ક્ષેત્રફળ પર ધ્યાન રાખીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે વિકર્ણ નો સ્ક્વેર. બરાબર છે. વિકર્ણ અલગ છે, વિકર્ણ 1 વિકર્ણ 2 લખ્યું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 24 આપી દીધું છે. 1/2 વિકર્ણ શોધવાના છે 8 વિકર્ણ 2 આપણે શોધવાનો છે. 2 ચોક તો કે 8, 4 ભાગાકારમાં જશે. 6 ચોક તો કે 24, 4 4 કેન્સલ. તમારો જવાબ વિકર્ણ 2 કેટલો આવશે? પહેલા વિકર્ણનું માપ મિત્રો આપણને 8 આપેલું છે તો બીજા વિકર્ણનું માપ આપણને કેટલું મળી જશે? 6 સેન્ટીમીટર મળી જશે. તો ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી છે અને 12 સેમી છે. બંને વિકર્ણો આપી દીધા છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૂત્ર આપણને મૂળે છે કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. સૂત્ર લગભગ બધા મિત્રો ક્લિયર કરી દેજો. સૂત્ર ઉપર જ દાખલા છે માપન ચેપ્ટરના. બે વિકર્ણો 7.5 છે, બીજો છે 12, એટલે કે 2 છંગ 12. હવે મિત્રો શું કરીશું? તો પોઈન્ટ આપણે દૂર કરવામાં આપણે જાણતા હોઈશું. એ થોડું સમજૂતી આપું છું. 75 ભાગ્યા તમે 10 લખી શકો છો આ રીતે. ત્યારબાદ મિત્રો એ 5 દુ 10, 5 દુ 10 થાય ને 3 દુ 6 થાય. બે બે કેન્સલ થાય. 15 પંચા 75, 15 પંચા 75, 5 5 કેન્સલ, 15 તરી 45 જવાબ તમારો આવશે. તો જવાબ આવશે 45. તમે જોઈ શકો છો 45 સેન્ટીમીટર સ્ક્વેર. આ રીતે બાળકો તમે ગણી શકો છો. તો થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 6 તરફ. કોઈ મકાનના ભોય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારના 3000 લાદીઓ લગાડેલી છે. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોય તળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? તો મિત્રો લાદીનું ક્ષેત્રફળ ઘસવા માટે સૌપ્રથમ લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ભોય તળિયે લગાવેલ લાદી સમબાજુ ચતુષ્કોણ આકાર છે. કેવો આકાર છે? સમબાજુ ચતુષ્કોણનો આકાર છે. તો વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને બીજાની છે 30 સેન્ટીમીટર. બે વિકર્ણો આપણને આપી દીધા છે. લાદીનું ક્ષેત્રફળ આકાર કેવો છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો 1/2 બે વિકર્ણનો શું થશે? ગુણાકાર થશે. 45 ગુણ્યા 30, 15 દુ 30, 45 ગુણ્યા 15 675 સેન્ટીમીટર. થશે 675 સેન્ટીમીટર. કેટલું થશે? 675. કુલ લાદીની સંખ્યા કેટલી છે? 3000 છે. કેટલી છે? 3000. ભોય તળિયાનું ક્ષેત્રફળ એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા લાદી, એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા લાદી, આખું ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધાઈ જશે. એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા લાદી. 675 લાદીનું ક્ષેત્રફળ છે. કેટલી લાદીઓ છે? 3000 છે. તો સેન્ટીમીટરમાં લખી શકીએ આપણે એકમ, દશક, 100, 1000, 10 લાખ, 20,25,000 સેન્ટીમીટર. 20,25,000 સેન્ટીમીટર. તો ભોય તળિયાનું ક્ષેત્રફળ 20,25,000 સેન્ટીમીટર છે. તો દાખલો પતી નથી ગયો, એનો ખર્ચો પણ શોધવાનો છે. લાદી ઘસવાનો ખર્ચ મીટર સ્ક્વેરમાં આપ્યો છે. તેથી 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર ને મીટરમાં ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1 મીટર સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 100 સેન્ટીમીટર થાય, એટલે કે 10,000 સેન્ટીમીટર થાય. તો 10,000 જે 20,25,000 સેમી સ્ક્વેર છે એને આપણે 10,000 વડે ભાગી દઈએ. બરાબર છે. તો 0 0 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 ઉડાડ દો મિત્રો. ના ન ઉડે. બરાબર છે. 2025 ભાગ્યા 10 મીટર સ્ક્વેર. 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે. કેટલો છે? 4 રૂપિયા છે. તો ભોય તળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો? તો 2025 ભાગ્યા 10 ગુણ્યા 4. બરાબર છે. તો તમારા મિત્રો જવાબ આવી સીધો 810 મીટર. શું કરો? છેદ દેવાના છે. તો ભોય તળિયાની લાદી ઘસવાનો ખર્ચ રૂપિયા 810 થાય છે. રૂપિયા કેટલો થાય છે? 810 થાય છે.
પ્રશ્ન નંબર 8 છે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતર નદી તરફ બાજુએ રસ્તા તરફની બાજુએ સમાંતર અને અંતરમાં બમણી છે. જો ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુએ વચ્ચેનું અંતર શોધવાનું છે. 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ આપણે શોધવાની છે. બાળકો તમે જોઈ શકો ખેતર અહીંયા 100 મીટર સ્ક્વેર છે. આકાર કેવો છે? સમલંબ છે. આકાર કેવો છે? સમલંબ. આ સમલંબ ચતુષ્કોણના ખેતર નદી તરફથી બાજુએ રસ્તા અને તરફની બાજુ કરતા બમણા માપની છે. કેટલા માપની છે? બમણા માપની છે. ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ કેટલી છે? x મીટર છે. કેટલી છે? x મીટર છે. નદી તરફની બાજુની લંબાઈ કેટલી છે? 2x મીટર છે. નદી તરફની બાજુની લંબાઈ કેટલી છે? 2x મીટર છે. સમલંબ ચતુષ્કોણાના આકાર ખેતરનું ક્ષેત્રફળ 1/2 સમાંતર બાજુનો સરવાળો અને સમાંતર બાજુઓ વચ્ચેનું શું છે? લંબ અંતર 1/2 ગુણ્યા x વત્તા 2x ગુણ્યા 100. હવે ધ્યાન રાખીશું બાળકો કે બધાનો ગુણાકાર છે તો કરી શકાય 50 દુ 100 બે કેન્સલ થાય 50 વધે 2x વત્તા x 3x થશે ગુણ્યા 50 50 ગુણ્યા 3 એટલે કે 150 150 મીટરનો સ્ક્વેર. ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર છે તો એ ખેતરનું ક્ષેત્રફળ ચતુષ્કોણ આકારનું આપેલું છે 150x બરાબર 10,500. 150 ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. 15 × 105 15 × 105 7 ગુણ્યા 0 એટલે 70 મીટર. રસ્તા તરફની ખેતરની લંબાઈ 70 મીટર હોય નદી તરફના રસ્તાની લંબાઈ તેના કરતા કેટલી હોય છે? બમણી હોય છે. કેટલી હોય છે? બમણી હોય છે. તો નદી તરફના રસ્તાની લંબાઈ 2 ગુણ્યા 70 મીટર 2 ગુણ્યા 70 મીટર 2 ગુણ્યા 70 એટલે 140 મીટર તો થશે 140 મીટર. એટલે થશે બાળકો 140 મીટર. પ્રશ્ન નંબર 9 આવી ગયો છે બાળકો. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો તેને ઉપરનું સમતલ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. તો અષ્ટકોણીય આકાર તમે આકૃતિ જોઈ શકો છો કે સમબાજુ અષ્ટકોણનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમતલ ચતુષ્કોણ અને એક લંબચોરસ વિભાજન થાય છે. અહીં અષ્ટકોણાકાર ઓટલાની બધી બાજુએ માપ કેવા છે? સરખા છે. સમલંબની બે સમાંતર બાજુઓ 11 મીટર 5 મીટર ઊંચાઈ કેટલી છે? 4 મીટર છે. એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 સમબાજુ ચતુષ્કોણ 1/2 બરાબર છે. અગિયાર ને 5 11 છે ને 5 છે 11 વત્તા 5 એમની વચ્ચેનું શું છે? લંબ અંતર છે એવું સમજી લઈએ. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કહી શકાય. બરાબર છે. 2 દુ 4 11 ને 5 16 દુ 32 મીટર સ્ક્વેર. બે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ 2 ગુણ્યા 32 મીટર સ્ક્વેર 64 થાય 32 દુના 64. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 11 ગુણ્યા 5 11 55 અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ 64 મીટર સ્ક્વેર પ્લસ 55 મીટર સ્ક્વેર થશે. 64 ને 55 119 મીટર સ્ક્વેર થાય. કેટલું હશે? 119 મીટર. ચલો પ્રશ્ન નંબર 10 જે ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્ન છે. બહુ લોંગ છે, ધ્યાન રાખશું અને બહુ સમજવાનો પ્રયત્ન કરજો. એક પંચકોણ આકારના બગીચો પંચકોણ આકારનો બગીચો જોઈ શકો છો. જે આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ
અને કવિતા, જ્યોતિ અને કવિતા જુદી જુદી રીતે પંચકોણ ને વિભાજિત કરે છે, બરાબર છે. આ પંચકોણ આકારનો બગીચો છે, બરાબર. જ્યોતિએ કરેલ વિભાજન ને કવિતાએ કરેલ વિભાજન, બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? તો કે હા, કેમ નહીં, બધી બતાવીશું, બરાબર છે. તો પેલા જ્યોતિ શોધી લઈએ, પછી કવિતા શોધી લઈએ. જ્યોતિએ કરેલું વિભાજન સમજી લઈએ. જ્યોતિએ કરેલું વિભાજન, જ્યોતિએ બનાવેલ આકૃતિને બે એકરૂપ એટલે કે સમક્ષેત્ર સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું શું છે? લંબ અંતર છે. સમાંતર બાજુ કઈ? તો જે રકમમાં આપેલી છે 15 + 30, અંતર છે 15/2 છે. 15 + 30 થશે 45. 45 × 15 કરશો 675 થશે. 2 દુ 4 થશે. બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળને 2 વડે ગુણી દઈશું આપણે, બરાબર છે. એટલે કે 2 દુ 4, 675/2 એટલે કે 337.5 મીટર સ્ક્વેર. 337.5 મીટર. જ્યોતિની રીતનો ઉપયોગ કરતા પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર મળે. આ જ્યોતિએ ઉપયોગ કરેલું ક્ષેત્રફળ છે, તે પંચકોણીય આકૃતિનો ઉપયોગ કર્યો છે 337. હવે આપણે કવિતાની ચર્ચા કરીએ. કવિતાએ કરેલું વિભાજન. કવિતા બનાવેલી આકૃતિ ચોરસ અને એક ત્રિકોણમાં વિભાજિત છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો સ્ક્વેર, 15 × 15 એટલે 225. હવે ત્રિકોણ 1/2 પાયા ગુણ્યા વેધ, 1/2 પાયા ગુણ્યા વેધ. 1/2 પાયો છે 15 ની વેધ પણ 15 છે. 15 × 15 225/2 112.5. હવે કવિતાએ રીતનો ઉપયોગ કરતા પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. ચોરસનું 225 મીટર અને ત્રિકોણનું છે 112.5 મીટર સ્ક્વેર. બંનેનો સરવાળો 337.5 મીટર સ્ક્વેર. દેખો બંને બહેનોને કેવો છે? સર કવિતા અને જ્યોતિ બંનેને જવાબ કેવો સમાન મળ્યો છે. પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત, બીજી રીત આપણે ગણીએ. તમને મિત્રો જે ફાવતી હોય ગણી દેવા, કોઈ પણ એક, બરાબર. ચાલ દેખો મિત્રો, આકૃતિ પંચકોણીય છે, મંદિર આકાર છે, આમ આમ આમ, આ લંબ છે, આ વેધ છે, ચોરસ છે, ઉપર ત્રિકોણ છે. આકૃતિમાં 3 ત્રિકોણોમાં વહેંચણી છે, 1 2 અને 3, બરાબર. આપણે આ એ વિચારીએ, આ બી છે અને આ સી છે. ત્રિકોણ એનું ક્ષેત્રફળ 1/2 પાયા ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ છે, પાયા ગુણ્યા વેધ. 15 × 15 225/2 બસ 112.5 મીટર સ્ક્વેર. બી નું ક્ષેત્રફળ 1/2 પાયા ગુણ્યા વેધ. એમાં પણ કાટકોણ ત્રિકોણ છે, 1/2 15 × 15 15 નો વર્ગ 225 225/2 એટલે કે 112.5 મીટર સ્ક્વેર. સી ત્રિકોણ છે, 1/2 પાયા ગુણ્યા વેધ. એ પણ ત્રિકોણ કેવું છે? અહીંયા કાટકોણ જ પડે છે, બરાબર. 15 × 15 225/2 112.5. પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ 112.5 112.5 ને 112.5 337.5. પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ 337.5 મળે છે. ત્રણ જવાબ કેવા મળે છે? સરખા મળે. તમે કોઈ પણ રીતનો મિત્રો ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન નંબર 11 જે તમારી સ્ક્રીન ઉપર છે. આકૃતિમાં બતાવેલ ફોટા ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી ગુણ્યા 28 સેમી છે. અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી ગુણ્યા 20 સેમી છે. હવે જો ફ્રેમના ચારે ટુકડાનું જાડાઈ સમાન છે તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. મિત્રોની આકૃતિ તમે જોઈ શકો છો. ફોટો ફ્રેમના 4 સમબાજુ ચતુષ્કોણનું વિભાજન થાય છે. ધારો કે એ છે, બી છે, સી છે અને ડી છે.
સામ સામેના સમલંબ ચતુષ્કોણના માપ કેવા હોય? સરખા હોય. એના ક્ષેત્રફળ પણ કેવા હોય? સરખા જોવા મળે. એનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સી નું ક્ષેત્રફળ. એનું ક્ષેત્રફળ અને ઇઝ ઇક્વલ ટુ શેનું છે? સી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ડી નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણમાં એ માટે સમાંતર બાજુની લંબાઈ 24 સેમી ને 16 સેમી છે તથા ઊંચાઈ 28 માંથી મિત્રો 20 બાદ કરો ભાગ્યા 2. 28 માંથી 20 બાદ કરશો 8. 8 ભાગ્યા 2 એટલે કે 4 સેમી. કેટલી મળશે? 4 સેમી. સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. 1/2 સમાંતર બાજુનો સરવાળો 16 + 20 16 + 24 ગુણ્યા 4 એટલે કે 2 દુ 4 16 અને 24 40 થશે. 40 દુ 80 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા ઉડી ગયું છે બરાબર. સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર સ્ક્વેર છે. સમલંબ ચતુષ્કોણ સી નું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર સ્ક્વેર છે. સમલંબ ચતુષ્કોણ બી માટે સમાંતર બાજુની લંબાઈ 28 સેમી છે અને 20 સેમી છે. ઊંચાઈ 24 માંથી 16 બાદ કરીએ. 24 માંથી 16 ભાગશો એટલે 2 મળશે. 24 માંથી 16 બાદ કરશો 8 મળશે. 8 ભાગ્યા 2 એટલે કે 4 સેન્ટીમીટર. સમલંબ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ 1/2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. 1/2 સમાંતર બાજુ કે 28 અને 20 છે ગુણ્યા કેટલા છે? 4 છે. 28 + 20 એટલે કેટલા થશે? 48 થશે ગુણ્યા 4 2 દુ 4 48 દુ 96 સેન્ટીમીટર સ્ક્વેર. 48 દુ 96 સેન્ટીમીટર સ્ક્વેર. સમલંબ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટર સ્ક્વેર છે. સમલંબ ચતુષ્કોણ ડી નું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટર છે. કેમ કે બંને સરખા છે બરાબર છે. તો આવી રીતે મિત્રો આપણે ગણી શકીએ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો રહેશે. પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. ધ્યાનથી નિહાળવા બદલ ગુરુ જ્ઞાન શાહ ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ પાઠવું છું. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 9.2 ની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.